નમસ્કાર દર્શક મિત્રો, સેવા સમાજ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે સમાચારમાં વાત કરીએ તો શિક્ષણ અને સંસ્કારની અનોખી પહેલ સનાતની યુવા સેના દ્વારા બટુક ભોજન અને નિઃશુલ્ક સ્કૂલ બેગ વિતરણ। વડોદરાના ગાજરાવાડી સ્થિત અમરનાથ મહાદેવ મંદિરે સનાતની યુવા સેના દ્વારા 96માં બટુક ભોજન કાર્યક્રમ સાથે બાળકોને વિનામૂલ્યે સ્કૂલ બેગ વિતરણનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા શહેરના મેયર ગીતાબેન મકવાણા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન બાળકો દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું। મેયરે સ્વહસ્તે બાળકોને ભોજન પીરસી માનવસેવાનો સંદેશ આપ્યો હતો। સમગ્ર કાર્યક્રમમાં શિક્ષણ, સંસ્કાર અને સેવાભાવનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો, જેને ઉપસ્થિત લોકોએ હર્ષભેર વધાવ્યો। भारत माता की भारत माता की भारत माता की जय जय श्री राम। मैडम आवाज पहला तो अमे मेयरश्रीनो अमे आभार व्यक्त करीए छे कि एमनो किंमती समय काढीने एक कार्यक्रममांथी आया बाळको माटे। बाळकोमां बी जे खुशियाली जोवा मळी, बाळकोमां बी एक उत्साह उमंग जाग्यो। मेयरश्री અહીં પધાર્યા, એમનું સ્વાગત કરવામાં આવ્યું બાળકો દ્વારા અને બહુ સરસ કાર્યક્રમનું આયોજન થયું। અને જી જે 96મો રવિવારે તમે જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, વિતરણ કરવામાં આવ્યા છે, અને જે પ્રકારે મેયરશ્રી દ્વારા પણ કહેવામાં આવે છે કે દેશના વડાપ્રધાન કે પડેગા ઇન્ડિયા તभी આગે बढ़ेगा। બરાબર છે, આપણે પડેગા ઇન્ડિયા તો બળેગા ઇન્ડિયા જેમ વડાપ્રધાનજીએ કીધું છે એ જ માધ્યમ પર અમે બી સનાતન યુવા સેનાના માધ્યમથી બાળકોમાં ધર્મની સાથે બી જોડી રાખીએ અને શિક્ષણની સાથે બી। એટલે ધર્મ બી જરૂરી છે અને શિક્ષણ બી જરૂરી છે। એટલે આ બાળકો ધર્મની સાથે જોડાય એટલે 96 રવિવારથી અમે આ સંકલ્પ લીધેલો છે કે દર રવિવારે બાળકોને રામધૂન છે, પછી હવે આગળ એક નવો કોન્સેપ્ટ લાવી રહ્યા છે, આ લોકોને તલવારબાજી શીખવાડીશું, ધર્મ રક્ષાનું બી કાર્ય શીખવાડીશું, શાખા RSS શાખા જેવું લાકડ દંડ ફરાવતા બધું એ બધું અમે તાલીમ ચાલુ કરવાના છે। અમારો એક પ્રયાસ ચાલી રહ્યો છે। એટલે આ બાળકોને અમે ગયા વર્ષે નોટબુક, પેન્સિલ રબર, લંચ બોક્સ, કંપાસ, શિક્ષણની સાથે લાગતી જરૂરિયાત ચીજ વસ્તુ અમે અહીંથી વિતરણ કરીએ છીએ। સાથે આજે આ રવિવાર શાળા ચાલુ થવાનો પહેલાં એક રવિવાર છે આ, એટલે અમે બેગ આપ્યા છે। આવતા રવિવારે કંઈક બીજું નોટબુક છે, લંચ બોક્સ છે, એવું ચાલતું રહેશે। એટલે શિક્ષણ સાથે બી જોડાવાનો એમનામાં ઉત્સાહ, ભણવા માટે બી ઉત્સાહ વધે અને એ ધર્મમાં પ્રત્યે બી એમનો ઉત્સાહ વધે કે અહીં જઈશું આપણને આમ વસ્તુ મળશે, આમ છે। એટલે બાળકોએ આવતા રહે અને ધર્મ સાથે જોડાયેલા રહે અને ભણે બી, બે વસ્તુ એક સાથે ચાલે એવો એક સંકલ્પ સનાતન યુવા સેનાનો છે। અને ધીરજ સતીશરાવ બારોકર અને સનાતન યુવા સેના। એક હજુ વાત કહેવા માંગીશ કે કાંતાબેન ડાયાભાઈ પટેલ USA, તેમના સ્મરણાર્થે આજે બેગનું એમના USAથી અમને સાથ સહકાર મળ્યો છે, એટલે તેમનો બી અમે દાતાશ્રીનો બી આભાર વ્યક્ત કરીએ છીએ। જય સિયારામ। આજ જે આયોજન કરવામાં આવ્યું છે એ દર રવિવારે થાય છે અને 96મો આયોજન છે આજે। તો સનાતની યુવા સેના દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ખરેખર ખૂબ સરસ એવું આયોજન છે અને બાળકોને પ્રોત્સાહન મળે છે
બાળકોને ભોજનની સાથે સાથે ઇનામ વિતરણનો પણ કાર્યક્રમ હોય છે એ લોકોનો. દર વખતે એ લોકો ભોજન બી કરાવે છે અને ઇનામ વિતરણ કરે છે. આજે સ્કૂલ બેગ છે એ લોકોને જે શિક્ષણને લગતું અને જે જ્ઞાન મળવું જોઈએ એ પણ એ સાથે સાથે એ લોકો જ્ઞાન પણ આપે છે. એટલે બાળકોમાં ખરેખર સારો એવો ઉત્સાહ પણ પેદા થાય છે અને સારું એવું આયોજન કરેલું છે અહીંયા. એટલે પહેલાં તો સનાતની યુવા સેનાનો ખૂબ ખૂબ આભાર કે આવા કાર્યક્રમો એ લોકો કરી રહ્યા છે અને બાળકોમાં એક ઉત્સાહનો એક જે આવવું જોઈએ અને જે શિક્ષણને જ્ઞાન મળવું જોઈએ એ પણ સારું મળી રહ્યું છે. જે પ્રકારે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ કહેવામાં આવી રહ્યો છે કે પડો આગે બળો, એ સંદર્ભે લઈને જે પ્રકારે સનાતની યુવા સેના દ્વારા જે પ્રકારે બાળકોને પુસ્તક અને તેમજ દફતર વિતરણ કરી રહ્યા છે એ વિશે શું કે એ કાર્યક્રમ ખરેખર ખૂબ સરસ છે કેમ કે પડેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. તો એના માટે બાળકોને ખરેખર એ લોકોને એજ્યુકેશન અત્યારે ખરેખર ખૂબ જરૂરી છે આપણા દેશમાં. અને બાળકો જો ભણશે તો આગળ વધશે અને આગળ વધશે તો આપણા દેશનું નામ રોશન કરશે. એટલે સૌથી પહેલાં તો સૌને જય શ્રી રામ. 96 રવિવાર પહેલાં હું અને ધીરજ બેઠા હતા ત્યારે આવું કોઈ કાર્ય કે આપણા બાળકો ધર્મ સાથે જોડાય, જેમ અન્ય ધર્મના લોકો દર રવિવારે નમાઝ પઢવા જાય, ક્રિશ્ચનના પરિવારમાં ચર્ચમાં જાય, તો આપણા બાળકોને કેમ ધર્મનું જ્ઞાન નહીં? આપણા બાળકોને ધર્મનું જ્ઞાન થાય એ ઉદ્દેશને સાર્થક કરવા માટે અમે લોકો આ પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસને અમારા બાળકો જે હાજરી આપે છે એનાથી અમારો પ્રયાસ સફળ થઈ રહ્યો છે. 96 રવિવારથી અમે લોકોને બટુક ભોજનની સાથે આપણા ગૌ માતા, ધરતી માતા, સનાતન ધર્મ વિશે અમે જાણકારી આપીએ છીએ. આજે અમારી પાસે ટૂંક સમય છે એટલે મેડમ આવ્યા છે એટલે અમે ફટાફટ કરીએ છીએ, પણ અમે લોકોને બધું જ જાણકારી આપીએ છીએ. અમારા મિત્ર મિહિરભાઈ તરફથી યુએસએમાં એમના કાંતાબેન પટેલ કરીને છે, એમના સ્મરણાર્થે આજે બેગ વિતરણ કરવામાં આવ્યું છે. અને અમારો ઉદ્દેશ એવો છે કે પડેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયા. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી પણ આ જ કહેતા આવ્યા છે. અમે પણ એમના પથ પર ચાલીએ છીએ કે આપણા બાળકોને જ્ઞાન મળે, ભણે. હવે અહીંની વસ્તી બહુ ગરીબ વસ્તી છે, અહીંમાં બાળકોમાં વસ્તુ લાવે એવા અમુક પરિવાર બી નથી, બધા સરકારી સ્કૂલમાં વધારે ભણે છે. એટલે અમે એ લોકોને એકરૂપે અમારી સંસ્થા, અમારું સંગઠન મદદરૂપ થાય એ ઉદ્દેશથી આ કાર્ય કરી રહ્યા છે. અજીત રઘુનાથ પવાર, સનાતની યુવા સેના.